ડમ્પિંગ દૂર કરવા કોંગ્રેસ દ્વારા ઉગ્ર દેખાવ કરવામાં આવ્યો। સૂત્રોચ્ચાર અને પોસ્ટર બેનરો સાથે કોંગ્રેસના કાર્યકર્તાઓએ આ મુદ્દે કડક વિરોધ નોંધાવ્યો હતો। આ મુદ્દે કોંગ્રેસ નેતા નીતિશ તિવાસનું નિવેદન સામે આવ્યું છે, જેમાં તેઓ જણાવે છે કે ભ્રષ્ટ વહીવટના કારણે કોન્ટ્રાક્ટરને ફાયદો પહોંચાડવા માટે આ ડમ્પિંગ સાઇટ ઇચ્છાપૂર્વક અહીં બનાવવામાં આવી છે। તેમણે જણાવ્યું કે ગાંધીનગરમાં દરરોજ આશરે 5000 ફૂડ પેકેટ ફેંકાતા હોય છે અને તે તમામ કચરો હવે સીધો સેક્ટર 7માં લાવીને ઢોરવામાં આવે છે। જ્યારે સેક્ટર 30માં સત્તાવાર ડમ્પિંગ સાઇટ ઉપલબ્ધ છે, ત્યારે સેક્ટર 7 જેવા નિવાસી વિસ્તારમાં કચરો લાવવો સ્થાનિકો માટે મુશ્કેલી ઊભી કરી રહ્યો છે। ખાસ કરીને ડમ્પિંગ સાઇટ નજીક આવેલ શાળાઓ અને શોપિંગ સેન્ટરોના પરિસરમાં બાળકો અને ખરીદદારોને દુર્ગંધ અને શ્વાસ સંબંધિત સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે। સ્થાનિક લોકોએ અગાઉ પણ અનેક વખત રજૂઆત કરી, હવે કોંગ્રેસે આ મુદ્દે મેદાન સંભાળ્યું છે અને ડમ્પિંગ સાઇટ દૂર ન કરાય તો વધુ ઉગ્ર વિરોધ કરવાની ચીમકી ઉચ્ચારી છે। નિશ્ચિત વ્યાસે કહ્યું કે જો જરૂર પડે તો અમે સડક પર ઉતરીને ઉગ્ર રજૂઆત કરવા તૈયાર છીએ, પણ ડમ્પિંગ સાઇટ હવે અહીંથી દૂર કરાવવી જ પડશે। एक થી 15 સેક્ટર માટે આ લીડ સેક્ટર છે, જ્યાં રોજના 5000 તો ફૂટ ફોલિંગ છે, 10000 તો અહીંની વસાહત છે અને અહીંયા લોકો શાકભાજીથી લઈને ઘંટીથી દરજી નાના મધ્યમ વર્ગના અને શ્રમજીવીઓ લોકો રહે છે। વર્ગ 4નાથી લઈને વર્ગ 2 સુધીના લોકો અહીંયા રહે છે અને એ લોકો માટે આ સુવિધા ડેવલપ કરી એમણે અને અહીંયા ડમ્પિંગ સાઇટ કરી અને આ લોકોને હેરાન કરવાની એક વિકૃત માનસિકતા ભાજપે ડેવલપ કરી છે। જ્યારે ડમ્પિંગ સાઇટ ચાલુ થઈ એ અરસામાં કાચું બાંધકામ આ લોકોએ કરેલું, એટલે અમને એમ કે અહીંયા બીજી જગ્યા ફળવાશે એટલે અહીંયાથી જતું રહેશે, પણ અહીંયા એમને ફાવતું ચડી ગયું। એમાં ધીરે કરીને પછી પાકું બાંધકામ જાતે કરી દીધું એ લોકોએ, અને એમાં પાકું બાંધકામ થયા પછી અમે કશું પછી રજૂઆત કરવા ગયા, પણ કોઈ હજુ સાંભળ્યું કંઈ છે નહીં। 1 થી 15 સેક્ટર માટે